ને પાછા તમે પણ કરી લો મોબાઈલમાં. હા હા હોય હા હા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં બધા ભાઈને હર હર મહાદેવ. મિત્રો આજે આપણે વહેલા ઉઠી ગયા છે, મોબાઈલ પર નથી મળતો. કેટલા વાગ્યા જસીમ જો મિત્રો 5:30 વાગે ગયા છે. ચાલો ફ્રેશ થઈને ફટાફટ નીકળીએ આપણે દ્વારકા. આજે ભૂગવાનું છે 9-8 વાગે. તો ચાલો હવે ફ્રેશ થઈ દાંતન કરીને આપણે નીકળી ગયા છે આવડમાના મંદિરેથી. ને ચાલો રસ્તા ઉપર ચાલીએ છીએ અત્યારે. જો મિત્રો બાકી જોઈએ કેટલું આપણે ખેંચીએ જ હવે, કેમ કે ખેંચી લેવાનું છે. 8 કા 9 વાગે આપણે દ્વારકા નગરીમાં પહોંચી જવાનું. જય દ્વારકાધીશ. કેમ છો? તમે મોબાઈલમાં. હા હા હોય હા 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 જરૂર જરૂર. કેમ અત્યારે ચા પાણી પીવા તમારે કે નહીં ચાલશે. આડી તો હોટલ આગળ જ છે. ફોટો પાડો કે ચાલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કામ પડે તો મારા નંબર લઈ લેજો, ગમે ત્યારે ફોન કરજો. જરૂર જરૂર. દ્વારકા રહ્યું છે 8 કિલોમીટર સુધી દ્વારકા રહ્યું છે. જો મિત્રો તો હવે જોઈએ આપણે ક્યારે પૂગ્યા. બાકી આપણે એક રીલ બનાવી લઈએ. અહીંની ગયું છે અને સૂરજ ભગવાન પણ ઉગી ગયા છે, તો સામે ચા પીવા માટે છે. બાકી અહીંયા પણ છે, પણ ના તાપણી હાલે છે, તો આપણે તાપ પીએ ને ચા પણ પીએ. તો ચાલો પહેલાં આપણે ચાલો પહેલાં તો આપણે ચા પી લઈએ. ભાઈ ચા આપો તો આપણે એમ બેગ પહેલાં મેં કીધી છે. આ સ્ટીક એ ખસવાતી નથી આપણાથી. તો અત્યારે મિત્રો ચા આવી ગઈ ને તાપતા ચાલો ચા પી લઈએ આપણે. દ્વારકા ભાઈ દ્વારકાધીશની ને મુંગટ દેખાઈ ગયો છે શિખર. તો ચાલો તમને દ્વારકાધીશનું શિખર દેખાતા. અત્યારે અહીંથી નહીં દેખાય, બાકી અહીંથી જ આપણે દર્શન થઈ ગયા છે. બાકી ચાલો જઈએ ને. બાકી દાદા પણ છે. દાદા અત્યારે 400 કિલોમીટર એકલા ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે. તો આપણે પણ હારે જાય છે દ્વારકા. 1 કિલોમીટર રહ્યું છે ને દ્વારકાના. અહીંથી દર્શન કરાવી દો. દર્શન પહેલાં કરી લો. જો દેખાય ને શિખર, દર્શન કરી લો અહીંથી. ના આપણે પણ દર્શન થઈ ગયા, તમને પણ અત્યારે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે. આપણે દ્વારકા નગરીમાં પહોંચી ગયા છે. બાકી ભાઈ છે હર હર મહાદેવ. તો ભાઈ આ હોટલે લઈ જાય છે ને ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ જોઈ છે. તો ચાલો પહેલાં તો આપણે હોટલે જઈએ ને ફ્રેશ થઈએ ને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરશું. આવી ગઈ છે. ચાલો ભાઈ ચા પી લઈએ. તમારું નામ શું છે? મારું નામ જયદીપ. જયદીપ. તો ભાઈ જયદીપભાઈ છે. તો ચાલો પહેલાં તમે ચા પી લઈએ. આપણે હોટલે આવી ગયા છે. લક્ષ્મી નિવાસ હોટલ છે. રૂમે જાય છે ભાઈ. આવે છે ક્યાં દ્વારકા જ છે ભાઈ? હે દ્વારકા જ છે એવું છે. હાલ અત્યારે 105 રૂમ હે. ચાલો ભાઈ અહીંયા નાઇટ કરવાની છે. આપણે રૂમે તો આવી ગયા છે. આ રીતનો ભાઈ રૂમ છે આપણે. બાકી ચાલો હવે આપણે પહેલાં તો ફ્રેશ થઈ જાય ને પછી આપણે દર્શન કરવા માટે નીકળશું. નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે, કપડાં પણ પહેરી લીધા છે. તો અત્યારે આપણે દર્શન કરવા માટે જઈએ. ચલો તો ચાલો હવે આપણે દર્શન કરવા માટે નીકળશું. દ્વારકાધીશના દર્શન કરી આવશું ને પછી પાછા રિટર્ન આવીને આરામ કરશું. પછી કાલે સવારે આપણે નીકળશું. તો ચાલો પહેલાં તો આપણે જમી આવીએ. પેટ પણ ભૂખ લાગે છે, ભાઈને કોલ કરી દઈએ. બાકી ચાલો હવે આપણે રૂમમાંથી ચેકઆઉટ કરીએ. ચેકઆઉટ નહીં, આપણે નીકળીએ. કોઈ બોલાતું મેં પાવર બેગ લીધો છે, બાકી બેગને જો આમ પેડ્યું છે. ચાલો નીકળી ગયા છે દર્શન કરવા માટે. તો પહેલાં દર્શન કરી લઈએ પછી આપણે જમશું. તો આ રીતની ભાઈ ગલી છે. તો ચાલો પહેલાં તો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. આપણે નીચે જાય છે કેમ કે આપણે ફોન આવશે તો ડાયરેક્ટ દર્શન થઈ જશે. તો
તો ચાલો પહેલાં તો હવે નીચે જાય છે કેમ કે ઉપર એટલો તડકો લાગે છે બહુ તડકો લાગે છે એના માટે નીચે આપણે થોડાક જઈએ છે. તો અત્યારે આપણે આવી ગયા છે ગોપી તળાવમાં. બહુ માસલા મિત્રો કેટલા માસલા છે ઘણા બધી છે. ચાલો અહીંયા ભાઈ ઠંડો ઠંડો વાતાવરણ છે. કેટલી ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે ને પાછા તમે પણ કરી લો. બાકી ભાઈઓ મેલા છે. મહાદેવ મહાદેવ ક્યાંના સોમનાથના છો ને? સોમનાથ. દ્વારકાધીશના દર્શન થઈ ગયા. હવે અહીંથી કઈ બાજુ જવાનું છે? એવું છે. હાલો તો ચાલો ભાઈ, હાલો. મહાદેવ મહાદેવ, હાલો. મહાદેવ મહાદેવ, મહાદેવ મહાદેવ. તો ચાલો હવે આપણે બહાર નીકળીએ ને ભાઈને કોલ કરીએ જે આપણે હોટલમાં રોકાણા છે ને એ ભરીએ છે. તો અત્યારે આપણે જમવા માટે જાય છે. તો ચાલો પહેલાં તો આપણે જમીએ છીએ. અત્યારે વાગી ગયા છે 1:30 વાગી ગયા છે. 1:27 થઈ ગઈ છે ને એટલે જમવાનું આવી ગયું છે ભાઈ. સ્લાટ ને બધું આવી ગયું છે ને વિરાટભાઈ પણ આવી ગયા છે. મહાદેવ મહાદેવ. તો ચાલો ભાઈ હવે આપણે જમી લઈએ. ઘરના ભાઈઓ મળે છે. હર હર મહાદેવ. ભાવનગરથી જ છો ને? ચાલો હાલો. જય દ્વારકાધીશ. દર્શન થઈ ગયા ને સારા? ચાલો હર હર મહાદેવ. ચાલો ભાઈ. તો ભાઈ આવે છે. ચાલો હવે આપણે રૂમે નહીં કરીએ કેમ કે રૂમે પણ ભૂલાઈ ગયો છે કઈ બાજુ છે ને. હા રાજ મસ્જિદ છે. રાજ મસ્જિદ આરે મસ્જિદ આવી ગયા છે લક્ષ્મી નિવાસ હોટલે. તો ચાલો ભાઈ રૂમમાં જઈએ ને આપણે ભાઈ ફ્રી છે હો ભાઈ. હા ભાઈ આપણે ઓળખે જ નહીં હિસાબે તો તમે જોયા જશે. બાકી ચાલો હવે અંદર હોટલમાં જઈએ. ફાઇનલી હોટલે આવી ગયા છે. તો ચાલો ભાઈ થોડોક આરામ કરી લઈએ. તો અત્યારે મિત્રો આપણે ટીવી જોઈએ છે ને આપણો બ્લોગ જોઈએ છે અત્યારે કેમ કે તમારા ભાઈને નીંદર જ નથી આવતી. તો આપણો બ્લોગ ચાલે છે જો. નામે ભૂલાઈ ગઈ છે. ચાલો ભાઈ બ્લોગ જોઈએ ને પછી નિરાંતે આપણે રાતના દર્શન કરવા માટે જજો પાછા દ્વારકાધીશના. તો અત્યારે મિત્રો ચાલો હવે આપણે જઈએ જમવા માટે અને દ્વારકાધીશના દર્શન કરવા માટે કેમ કે કાલે આપણે વયા જવાના છે બેટ દ્વારકાથી પર રિટર્ન થવાના છે. તો અત્યારે આપણે જમી આવીએ પણ ને દર્શન પણ કરી આવીએ. તો પહેલાં તો આપણે મોજા પહેરી લઈએ. ચાર્જિંગ મોબાઈલમાં થાય છે. રેડી? ઓકે ચાલો હવે આપણે નીકળીએ દર્શન કરવા માટે. ને અત્યારે ભાઈ અંધારું બંધ થઈ ગયું છે. જો મિત્રો હું દેખાતો હશે તો મિત્રો ચાલો હવે પહેલાં તો એસી બંધ કરી દઈએ. ચાલો મિત્રો આપણે દર્શન કરીએ. નીકળી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે ને જમવા માટે. તો જો મિત્રો અહીંથી નીકળે છે ગલી પણ છે તો ગલીમાંથી નીકળે છે કેમ કે દ્વારકા મંદિર અહીંથી ઓરું થાય છે એની હિસાબે મોબાઈલ છે એમાં છે ને કોમ્બો તૂટી ગયો છે. તો અત્યારે આપણે એમાં કોમ્બો તૂટી ગયો ને તે ગ્લાસ નાખીએ છીએ. ચાલો ભાઈ ગ્લાસ નાખી લઈએ પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈશું. ગ્લાસ એ પણ નખાઈ ગયો છે. કેમ થયું? ફેલ થઈ ગયું. દર્શન કરવા માટે વહી આવે છે. તો ચાલો ભાઈ દર્શન કરી લો અત્યારે રાતના દ્વારકાધીશના. જય દ્વારકાધીશ. આપણું જમવાનું આવી ગયું છે ને શાકનું નામ તો મને નથી ખબર પણ આ છે ભાઈ ઓરો છે. બાકી રોટલી આવી ગઈ છે, પાપડ આવી ગયું છે, ભૂંગળા છે ને એ મસાલો છે.
બાકી ચાલો ભાઈ આપણે હવે જમી લઈએ. નીકળી ગયા છે તો અત્યારે આપણે ડાયરેક્ટ રૂમે જઈએ કેમ કે આપણે વિડીયો એડિટ કરવાનું બાકી છે. તો ચાલો પહેલાં તો હવે આપણે ફટાફટ રૂમે પહોંચીએ. વિડીયોને એન્ડ કરું છું. બાકી તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાકી બધા ભાઈને હર હર મહાદેવ. બાય બાય. મિત્રો વિડીયો કંઈ એન્ડ કરું છું ને એ તમને સમય બતાવું. હું અત્યારે સૂતો હતો જો મિત્રો 2:12 કેમ કે ચાર્જિંગ છે ને બદલાવવું પડે ને એની હિસાબે